हेलो फ्रेंड्स, मोरबी स्टाરની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું। આપ જેમ જાણો છો કે મોરબી સ્ટારની ટીમ હંમેશા આપના માટે કંઈ ને કંઈ અવનવી જગ્યાઓની વિઝિટ લઈને આવતું હોય છે ને અવનવા વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ પણ અમે આપની સાથે કરાવતા હોઈએ છીએ। તો આજે એના ભાગરૂપે દોસ્તો એક ફંક્શનની અંદર આવ્યા હોય અને ત્યાં આજે એક કેટરિંગની મુલાકાત અમે આજે આપના માટે લઈને આવીએ છીએ અને એ કેટરિંગનું શું કામ છે, કેટલા વર્ષથી ચાલે છે, એમના ઓનરનું શું નામ છે અને એમના મોબાઈલ નંબરની તમામ ડિટેલ અત્યારે અમે આજના વિડીયોની અંદર અમે આપને આપવા જઈ રહ્યા છીએ। તો આજે મારી સાથે મોરબીનું જે મીરા કેટરર્સ છે તેના જે ઓનર છે એ આપણી સાથે આજે જોડાના છે અને એમની સાથે આપણે વાતચીત કરીએ અને એમના કેટરર્સ વિશે આપણે જાણીએ। નમસ્કાર સાહેબ, આપનું નામ જણાવશો? મનીષ ડાબી। મનીષભાઈ ડાબી, મીરા કેટરર્સ। ઓકે મનીષભાઈ, કેટલા સમયથી આપણું જે મીરા કેટરર્સ છે કાર્યરત છે? 10-11 વર્ષથી અને હું કરું છું। 10-11 વર્ષથી તમે આ કરો છો અને આપણી જે કેટરિંગની જે વિશેષતા છે ખાસ કે શેના માટે ખાસ આપણી એક જે આપણું મીરા કેટરર્સ છે વખણાય છે અને પ્રખ્યાત છે? એક તો જો આપણી દાળ એવી છે, ઓકે, ઊંધિયું છે, ઓકે, પછી ઢોસાના લાડુ છે, હા, બરોબર। એ 4-5 વસ્તુ રહીને એ આપણી બહુ કેટેગરી હોય, બરાબર છે કે તમારી જેને કહેવામાં આવે કે જેમાં તમારી માસ્ટરીને મોનોપોલી છે, બરાબર। તો દોસ્તો, ગુજરાતી જે આપણું મેનુ છે ખાસ એની અંદર આમ જોવા જઈએ તો આપણે જે મનીષભાઈની છે એ માસ્ટરી છે દોસ્તો। સાથે સાથે માનો કે પ્રસંગો બધા આવતા હોય છે, તો તમે કેવા કેવા પ્રસંગો કરો છો? લગ્નના બરોબર હોય, ફંક્શન બધા નાના મોટા જે આવા આપણે આવા હોય સમાજના, બરાબર છે, ઓકે, ચાલે બરાબર છે। પ્લસ સંસ્થાના હોય, હા હા, બરાબર છે। પ્લસ મનીષભાઈ, આપણે તમે આ જે ગુજરાતીની વાત કરી એ બરોબર છે, પણ પ્રસંગોપાત આપણે સાઉથ ઇન્ડિયન છે, ચાઇનીઝ છે, મેક્સિકન છે, આ બધી આઈટમ જે અત્યારે લોકો બનાવતા હોય છે, તો એમાં પણ આપણું કેટરિંગ આ બધું કામ પણ સાથે સાથે બધું એ અમે કોન્ટ્રાક્ટ બેઝ દઈ દઈએ, જે સ્ટાન્ડર્ડ હોય ને, બરાબર છે એ રીતે। પણ દોસ્તો, ટૂંકમાં તમારો પ્રસંગ તમારે કરવો છે તો તમારે કોઈ પણ પ્રકારનું મેનુ કરવું છે તો એમાં તમે મીરા કેટરિંગનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમને દરેક પ્રકારની જે કંઈ તમારી ડિમાન્ડ હશે એ મીરા કેટરિંગ દ્વારા પૂરી કરવામાં આવશે। હવે મોટા મોટા જે ઇવેન્ટ્સ હોય છે મનીષભાઈ, એમાં જે આપણું કેટરિંગ જતું હોય છે તો આપણે એમાં તમામ પ્રકારની જે સર્વિસ હોય એ આપતા હોય છે ને? હા, તમામ પ્રકાર આપણે ટોટલ આવી, ઓકે, પીરસમાંથી જે સ્ટાફ આપણે જોતો હોય તમામ પ્રકારનું દોસ્તો જે અરેન્જમેન્ટ છે એ તમને મીરા કેટરિંગ દ્વારા કરી આપવામાં આવે છે। તો તમારે એ કોઈ ચિંતા રહેતી નથી। તમારો પ્રસંગ તમે દીપાવો અને મીરા કેટરિંગને એક વખત તમારા આંગણે ચોક્કસ બોલાવો અને મનીષભાઈની જે એક એમના હાથની જે રસોઈ છે, એમનો જે ટેસ્ટ છે એ તમે માણો। અમે થોડી વારમાં બસ હમણાં જમવા બેસશું એટલે તમને બતાવશું કે એમનો ટેસ્ટ જે છે એ કેવો છે। અમે તમને ચોક્કસ હમણાં જ્યારે ભોજન લેવા બેસશું ત્યારે અમે તમને બતાવશું। અત્યારે મનીષભાઈ એક સરસ મજાનું ઉમદા કાર્ય કરે છે કે જે અંધ છોકરાઓની સંસ્થા ચાલે છે, ત્યાં આજે પોતે પોતાની જે સેવા આપવા આવ્યા છે ને અહીંયા પોતાનું રસોડું આજે છે, અહીંયા સંસ્થામાં અંધભાઈ બહેનોને જે એમનો હાથનો ટેસ્ટ છે એ આજે જમાડવાના છે અહીંયા। તો દોસ્તો, તમે તમારા પ્રસંગને દીપાવવા માટે મનીષભાઈનો કોન્ટેક્ટ કરો, એમના મોબાઈલ નંબર છે એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તમે પણ તમારી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવા માંગતા હોય તો અમારો મોરબી સ્ટારનો સંપર્ક કરી શકો છો। અમારા વિડીયોને લાઈક કરશો, વિડીયોને અમારા જેટલો બને તેટલો તમામ પ્લેટફોર્મ, ચાહે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે વોટ્સઅપ હોય, એમાં જાજો ને જાજો શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો ને હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને પણ સપોર્ટ આપશો। આ વાત સાથે મનીષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ મનીષભાઈ, ખૂબ ખૂબ આભાર। તો દોસ્તો, મનીષભાઈને તમારા આંગણે બોલાવવાનું ચૂકશો નહીં। હમણાં થોડી વારમાં જે ભોજનનો ટેસ્ટ છે એ તમને આપીએ છીએ। થેન્ક યુ। તો અત્યારે અમારો જે પરિવાર છે અહીંયા ભોજન લેવા માટે ગોઠવાઈ ગયો છે। મીરા કેટરિંગનો કેવો ટેસ્ટ છે જોઈ મારી બાજુમાં અમારા મયુરભાઈ બેઠા છે, મારી સામે મારી વાઈફ છે અને કેમેરામેન હસમુખભાઈ વાળાના હાથમાં અત્યારે કેમેરો છે અને થાળી તૈયાર થઈ ગઈ છે। મીરા કેટરર્સનો જે ટેસ્ટ છે એ આપણે માણવાનો છે દોસ્તો। તમને બતાવી દો કે પહેલાં તમે જો આ પૂરી છે, આ બટેટાનું શાક, આ છે દાળ, આ લાડુ, આ ભજીયામાં 4 જાતના ભજીયા અત્યારે છે, છુંદાના છે, પતરીનું છે, પછી મેથીનું છે ને મરચાંનું છે અને આ સિંગ પાપડ અને આ આપણી
વાલી વાલી છાશ. તો પહેલાં જરા છાશનો ઘૂંટડો ભરી લઈ. ઓકે, છાશ રેડી થઈ ગઈ. હવે તમને પહેલાં તો પૂરી શાકનો ટેસ્ટ કરીને બતાવું કેવું છે, આપણે જોઈએ. બટેટાનું શાક હવે પૂરી સુપર ટેસ્ટ છે શાકનું. બટેટા આમ તો આપણા ફેવરેટ છે દોસ્તો, અને મસ્ત ટેસ્ટ છે. હવે લાડુનું એક નાનું એવું જરાક ટેસ્ટિંગ કરી લઈએ આપણે. સરસ મજાનો અંદર મસાલો ડ્રાયફ્રૂટ નાખેલા છે, કાજુ બાજુ અંદર સરસ મજાનું બધું, અને સુપર પ્યોર ટેસ્ટ છે લાડવાનો. હવે આપણે દાળ, રાઈટ, દાળમાં જેમ એમને કીધું હતું કે મારી માસ્ટરની છે, તો દાળ ખરેખર બહુ સુપર છે. આ છુંદાનું ભજીયું એને જરાક તોડી લઈએ આપણે, જરાક ગરબા ગરમ છે દોસ્તો. યસ, મસ્ત ટેસ્ટ છે. આ મરચાનું ભજીયું, રાઈટ. તો દોસ્તો સુપર ટેસ્ટ છે દરેક વસ્તુનો. તમારા પ્રસંગને દીપાવવા માટે તમે એક વખત ચોક્કસ તમારે આંગણે મીરા કેટરિંગને બોલાવશો. અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવશો. અમારા વિડીયોને લાઇક આપશો. અમારી ચેનલ મોરબી સ્ટારને હજી સુધી જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વિડીયોને આપના તમામ પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી અમારી હેલ્પ કરશો. કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને હાતિમ રંગવાલાને રજા આપશો. આવજો, બાય બાય.